વાંધો નહીં, વાંધો નહીં. 20/6/25 બે નોટિસ આવી બીજી ક્યાં છે? એ આ ઘેર પડી છે હું તો ડાયરેક્ટ કરતાલથી આ અચ્છા, નહીં પણ આ જ નોટિસ છે કે આ ટાઈપની જ છે કે બીજી છે? એ ટાઈપની એ ક્યારે આવી તમને? પહેલી દિવાળી પહેલા આવી નહીં આપણો પછી દિવાળી પછી મહિને આવે સેમ થઈ એમાં કઈ ભણતર ચૂકવવાની કોઈ એવી વાતો લખેલી છે? નહીં. ના, એવું નહીં. નહીં. અચ્છા. ત્યારે એક જ આવી. હા. ત્યારે આવી એક જ આવી. એનું કોઈ આપણે તમને વાત થઈ આપણે કે આમાં જનરલી એવું હોય કે 39મી કલમ નવી છે અહીંયા અત્યારે એ લોકો જે સ્ટેટને ઓથોરિટી આપી છે અને 164 હેઠળ છે. એ લોકો તમારી પાસે આવીને શું વાત કરે છે? અહીંયા થાંભલો આવશે. બીજું કઈ નહીં, ના. કઈ રૂટ મેપ બતાવે કે કશું જ નહીં. એટલે એ જે ટાવરો જવાના છે એ ક્યાંથી ક્યાં જવાના છે ને કેટલા એક નડું સર મેઇન મારા ખેતરમાંથી 1 વીઘો જમીન છે કેટલું 1 વીઘો આમાં અડધા ખેતરમાં એક ટાવર કપડન જાય છે અને બીજું ટાવર ડડું સર એટલે આપણે આને મારી આગળ આ બાજુ 3 વીઘોનું સરો છે પેલી સાઈડે છે મેં તો આખો નકશો કલેક્ટરને બતાવ્યો. કલેક્ટર તમને બોલાવ્યા? હા 2 વખત જઈને આવ્યા હતા. નહીં, આમાં ક્યાં કલેક્ટર પાસે આ તો તમને ગેટ કોઈ કલેક્ટર નોટિસ આપેલી તમે? કલેક્ટર નોટિસ હા, આપી એટલે ના પાડી એટલે પછી કલેક્ટરે નોટિસ આપી. એ આપો ને. એ કયા છે? એક મિનિટ. ને કોઈ હુકમ કર્યા છે? કલેક્ટરે તો કહ્યું કે ભાઈ કોકના એક ખેતરમાં 2 પોલ ના નખાય કે આ તમારી ખોટી એ છે કે તમે કલેક્ટરની નોટિસ ક્યાં છે? નડિયાદથી આવી હતી ને પેલો આવવાનું મારે કલેક્ટરને મળવાના હતા કઈ આપણે હમ. મુકેશભાઈ હા, હા. તાબાજી કલેક્ટર તો ફોડતા હતા ભાઈ ઉપરથી સાહેબો ફોડતા હતા મને કે અર્જુન સિન્હાને જાણ ખબર છે આપણે તો ધારાસભ્ય મફતની જમીન અમારે તો મહેનતની જમીન છે એક વીઘા 2 પોલ કોઈ જોયા તમે મેં કહો કારણ કે તમારા આણે આમાં ટેલિગ્રાફ એક્ટની કલમ 1885 કલમ 16 અન્વય ખેતી ના તો ચોથા મહિનામાં આવેલા ને પાયા બાયા ખોદેલા ને પુરાઈ દીધું ચાલ પૂજા મેં કહો હાઈ અહીંથી હતા ને હતા આમાં ખાલી કોઈ ધણી તો પૂછી ટેલિગ્રાફ નહીં, ગ્રામ એટલે. પંચાયત તો હતા. કલેક્ટરની નોટિસમાં ખાલી ટેલિગ્રાફ એક્ટ લખ્યું છે. હા, પણ તમને નોટિસ 164 માં આપી અને કલેક્ટર તમને નોટિસ આપે 1885 માં 16(1) માં. હમ. એવું તો કેમ કરને હોય યાર? अंधेरी नगरी चौपट राजा फतेहपुर राजी है અમારા પંચાયતમાં કોઈ લેખિત નહીં આવ્યું કે કહ્યું ડાયરેક્ટ આ તો ખોદવા જ બાજેલા હતા કેટલાક ટાવરો ઊભા કરી દીધા. એક અડધું થયું છે મને લાગે છે આ બીજું દેખાય નથી. એક અહીંયા આગળ આપણો પાયા નોખેલા છે આપણા અમારા શહેરામે ના એ બીજું ચાલુ. નહીં, કેટલા ગામ અસરગ્રસ્ત ગામો કેટલા છે? એ તો સારું આપણા અહીંથી આગળ તો મૌદા સુધી જાય એટલે ઘણા ગામ આ હશે. દાદુ સર છે મૌદા સુધી તો અને આપણા કપડા આ બાજુ લસુંદરા આવે, પંચાયત ગણો લસુંદરા આવે, લક્ષ્મણપુર આવે, અમારા લસુનામાં 3 છે 4 નિજામપુર આવે અને પછી નિજામપુર બહુ ધામ આવે. એ બધા દુસર મેં અમદાવાદમાં એટલે પણ 8, 10, 15 ગામ થઈ જતા હશે ને બરાબર? 15, 20 ગામ થઈ જતા. બધા ગામોનું કઈ કોઓર્ડિનેશન થાય ખરું? હા, એટલે આખો રૂટ મળે તો કરીએ અમે. હા, એટલે તમે છે ને હા, ચાલુ છે. આપણે કદાચ વાત થઈ હમ. કે એનો રૂટ મેપ માંગો. હા, કપડવંશથી વણાકબોરી એટલે કપડવંશ વણાકબોરીથી દદુસર હા. આ જવાની છે, હમ. બરાબર ને? હમ. આશરે 19 કિલોમીટર છે. હમ. 19 કિલોમીટરમાં એનો રૂટ મેપ જે બનાવેલો હોય रूट मैप में एग्जैक्टली गुजराती में શું હા, એ તો રૂટ મેપ રૂટ મેપ, હા, રૂટ મેપ તરીકે કે ભાઈ મને રૂટ મેપ આપો.
એમાં 3 ઓલ્ટરનેટ બતાવવાના હોય એમને. એસી પાસે જઈને રૂટ મેપ માંગી લઈએ અમે. હા. એમ કહો છો તમે? હા, હા. ગેટકો વાળા પાસે જવું પડશે. ગેટકો ના એસી પાસે. એસી પાસે, એસી પાસે કે એનો જુનિયર એન્જિનિયર કે જે કોઈ ઇન્ચાર્જ હોય એનો રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં માંગો એની પાસે. અચ્છા. આરટીઆઈ કરો તમે, આરટીઆઈ એસીને કરો, હમ. સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને, અને એની રૂટ મેપ માંગી લો. હમ. રૂટ મેપ માંગશો ને એટલે એને જે કંઈ ડેવિએશન, એને 3 લાઈનો બતાડવાની હોય કે ભાઈ 1, 2 અને 3 એમાંથી એસઓપી પ્રમાણે. એસઓપી પ્રમાણે નહીં પણ એઝ પર ટ્રાન્સમિશન રૂલ એણે 3 ઓલ્ટરનેટ આપવાના હોય સરકારમાંથી જ્યારે મંજૂરી લેવાની હોય ત્યારે. હવે ચાલુ કરીએ. સરકારમાંથી મંજૂરી લેવાની હોય ત્યારે એણે 3 રૂટ ઓલ્ટરનેટ બતાવવા પડે, અને એમાંથી સૌથી ટૂંકામાં ટૂંકો જે હોય એની પરથી એણે લઈ જવું પડે. હવે ટૂંકામાં ટૂંકો નક્કી કઈ રીતે થાય તો એની સાથે એક બી લાઈન દોરેલી હોય. બી એટલે મધમાખી જે સીધી ઉડે હા, એ લે. અને એની આજુબાજુ વધારે ડેવિએશન એ નહીં કરી શકે. એટલે બી લાઈન સહિતનો રૂટ મેપ હમ. એ તમે આરટીઆઈમાં એક માંગો. હમ. બરાબર છે. હવે કલેક્ટરે તમને 1885 હેઠળ નોટિસ આપી હમ. અને આણે 164ની સત્તાની રૂએ જાહેરનામું, આ જાહેરનામું, હા એ તો એને સત્તા મળેલી છે એનું, આનું એક ગેઝેટ નોટિફિકેશન થયેલું હશે. હમ. આ લાઈન નાખવા માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાતે ગેઝેટમાં નોટિફિકેશન કરેલું હશે. એમાં કશે એણે મેન્શન કરેલું ન હે ગેઝેટનો સમય મળે નડે જ ને. તો પેલામાં ગેઝેટ મંગાવી આપણે. ગેઝેટ એ ભાઈ તો શું કરું તો ભાઈ જો કે ખેડૂત નોખા દેશે, બધા ભેગા થશે અને મંજૂરી આલીશું તો કંઈક વિચારે. મુકેશભાઈ કહ્યું તું ને દાદા, હોય. કોણે? કલેક્ટર. કલેક્ટરે કલેક્ટર જે મુદત બોલાય ને અમને હા. એમાં ગયા ને ત્યારે. પણ એ તો તમે એકલા જ ગયેલા કે ના, આમ બધા. ખેડૂતો હતા. કલેક્ટર કોણ છે? અમિત પ્રકાશ યાદવ. આ પ્રજાપતિનો નંબર છે તમારી પાસે? ઓર્ડર કર્યો છે પછી આણે કે આ સક્ષમ કરી અધિકારી જ નાખશે એ તો પણ. ગેટકો તો કરી નાખશે. કરી જ નાખશે. ગેટકોનો આનો નંબર છે પ્રજાપતિનો? હા, છે ને. લાવ ને પ્રજાપતિ એની. એમ બાલાજી શું કહે છે? હે અત્યારે કલેક્ટરે કાલે અરજી આપી દે લોકો પરમ દિવસે કે કોઈ ઓર્ડર કરવાનો? કોઈ ઓર્ડર નહીં, પ્લસ કે ટેલિગ્રાફ સોરી ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિક એક્ટ 1885 રદ થયેલો હોવાથી હા. એટલે આ મુજબ નોટિસ આવી, પાછી પરત ખેંચો અને જે કે કાર્યક્રમ અંદર નવો સેટિંગ કરો એમ કરીને કે આપણે લખીને આપી દઈએ તો ફોન લગાવું અમને. હા લગાવો. કોઈ ગામમાં આવવાની દેવાનું, આપણા નામ પર આવવાની દેવાનું. કોનો ફોન આવ્યો? અમુકના તો બધા ચૂકવી છે. કોનો? પડિયાર એટલે એ તો લોકલ અહીંયા કોન્ટ્રાક્ટર ના નહીં મોભાથી દેવાનું કામ. મેં એવું કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થશે ને તો હું લડીશ. તમે કહું સાંભળો નહીં રાખવા દો. દયા ધર્મમાં મળેલી જમીન નહીં, મારા બાપ દાદાને લોહી પસીનાની જમીન છે. અને તું ટાવર ઊભો કરીને જતો રહે, પછી ટાવરની જગ્યા આપણે કામ રાખવાની. તમે તો ટાવરની સામે જગ્યા જગ્યા આપી છે. પેલો માંગી લીધો કે આ જરૂરિયાત છે આપણી લાઈન એવી રીતે. હા એટલે એ આને પ્રજાપતિ સાથે વાત કરીએ તો ખબર પડે. વણાકબોરીમાં પાવર સ્ટેશન ચાલે છે કે બંધ થઈ ગયેલું? ચાલુ જ છે. ચાલે છે. કેટલા વણાકબોરીનું ખબર નથી. લગભગ બંધ થઈ ગયું છે. હા વણાકબોરી તો બંધ થઈ ગયેલું હા છે. સાહેબ, એક મિનિટ. હા, એક મિનિટ સાહેબ, ચાલુ રાખજો. મુકેશભાઈ બોલું. હા, વાત કરો છો. હલો પ્રજાપતિભાઈ. હા, પ્રજાપતિભાઈ હું જયેશ પટેલ બોલું છું, ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ. હવે આજે તમે કપડવંજ વણાકબોરી દદુસર 18.95 કિલોમીટરની 220 કેવીની લાઈન નાખવાની છે.
હવે એટલે એક્ઝેક્ટલી કપડવંજમાં કોઈ સબસ્ટેશન છે કે પાવર સ્ટેશનમાંથી લઈ જાઓ, ક્યાંથી લઈ જાઓ છો? હા, ટેપિંગ આપીને. પણ એ તો તમે 66માં પણ લઈ જઈ શકો ને. દદુસરમાં. પણ કિસાન સૂર્યોદયમાં તો તમે 66માં બી આપી શકો ને. હા હા. પણ અહીંયા તો ખેડૂતોની મંજૂરી નથી. તમે 66માં એ સબસ્ટેશનને તમારા સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કોણ પ્રજાપતિભાઈ? હલો, આ તમારે કયું MGVCL? તમારે MGVCL લાગે? નહીં, ગેટકો તો ખરું, પણ પાવર ડિસ્ટ્રીબ્યુશન કોણ કરે? MGVCL? હા. કેડી એક જ મિનિટ. ગેટકોના બરાબર. હવે આનો જે રૂટ મેપ મળે અમને, આ જે તમે લાઈન નાખો છો એનો રૂટ મેપ, મુકેશભાઈ આ કયું ગામ? કઠાણા નિજામપુર. નિઝામપુર કટાણા ગામ છે. લક્ષ્મણ. હું જયેશ પટેલ બોલું છું, ગુજરાત રાજ્ય ખેડૂત સમાજનો પ્રમુખ છે ને અહીંયા પ્રજાપતિભાઈ. હા, એ જ મુકેશભાઈ ને બીજું તો કોણ આવ્યું? હા, નહીં કલેક્ટર તમે નોટિસ આપી 164માં ને કલેક્ટરે એમને બોલાવ્યા 1885માં. પ્રજાપતિભાઈ આવું તો કઈ રીતે ચાલે યાર? તમે નોટિસ એમને મોકલાવી 164 ઇલેક્ટ્રિસિટી એક્ટની કલમ 164ની સત્તાની રૂએ જાહેરનામું મળ્યું ને આ ફલાણું ફલાણું ફલાણું, બરાબર. તમે કશે 1885નો તો આમાં ઉલ્લેખ જ નથી કર્યો અને કલેક્ટરે 1885માં એમને બોલાવ્યા ને 1885નો કાયદો તો રદ થઈ ગયેલો છે. પોલિસી મેટર હોય તો પણ એવી પોલિસી તો થોડી હોય પ્રજાપતિભાઈ, એવી પોલિસી થોડી હોય યાર. હા, મને 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 કારણ કે અમે તો આખા ગુજરાત. હા, મને મને કેડી ખોડિયારનો નંબર મળે જરાક મને. રાઠોડ તો મને ઓળખતા હશે યાર, રાઠોડ તો મને ઓળખતા હશે. એમ કયા રાઠોડ? એમ એ રાઠોડ નવસારી હતા ને? હે, તમારો આ જ નંબર છે એમાં છેલ્લો નંબર 97 બસ. ઓકે ઓકે. 97 કરીને લગાવી જોની નંબરમાં છેલ્લે 97 આ રાઠોડ તો આપણો નવસારીમાં હતો હે લગભગ. લગાવું એમને ઉપર મારી પાસે હશે કદાચ નંબર. 99 એક જ મિનિટ થોડું મને જોવા. હું લગ્નમાં છું કે મેરેજમાં છું સાહેબ અત્યારે? પ્રજાપતિ હતો. પ્રજાપતિ. ત્યાં તો ઉઠાયો તો મેં બરાબર. પણ કે અર્જુન શ્રીરામ 4 પોલસનો અને એ તો મેં પણ ધારાસભ્ય મફતોની જમીન ઉપર જાય પડે. ધારાસભ્ય તો મેં તો ગુંડા બધા મેં આપણો. કોણ તમારો ધારાસભ્ય? આમાં તો રાજેશ ઝાલા કઠલાલ. પણ તમારે ત્યાં પેલો આવે મૌજામાં પેલો ના અર્જુન શ્રી એમને નતું સાહેબ નિજામપુર હમણાં આપણે વાત કરી લઈએ પછી વાત કરીએ. એટલે રૂટ મેપની વાત આવી ને એટલે એ એમ કે હું અત્યારે તો હું લગાનમાં છું, રજા ઉપર છું અને ખોડિયાર પણ રજા પર છે અને એની જગ્યાએ પેલો MA રાઠોડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ ચાર્જમાં છે. એટલે તમને કલેક્ટર એમ કે કલેક્ટરે 3 વાર હિયરિંગ કર્યા. એક જ વખત કલેક્ટરે હિયરિંગ હે 2 વખત ગયા. 2 વખત પછી કલેક્ટરે કોઈ ઓર્ડર તમે ખાલી ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં ગયેલા કે કોઈ વકીલ લઈને ગયેલા કે કોઈ
ઇન્ફ્લુઅન્સર એટલે કોઈ પોલિટિશિયન ને લઈને ગયા એવું ના. કંઈ નહીં. બધા ખેડૂતો ભેગા જ ગયેલા, હા. બધા બધાને એક સાથે જ એક સાથે જ નોટિસ એક કરી સાથે એક જ દિવસની એક નોટિસ જ હતી. દિવસ. બધાને એક સાથે જ વારાફરતી કોણ બાજ બોલાવે. હમણાં બોલાવેલા બધાને ભેગા. ભેગા. હા, લસુંદરા, પછી રામપરા, નિઝામપુરા, લખમણપરા એ બધાને ભેગા બોલે. બરાબર. ભેગામાં લસુંદરામાં 4 પોલ આવે. એ બે તો મારામાં જ આવે. બીજી આમાં જો એને મને એવું કહ્યું, કિસાન સૂર્યોદય યોજનાનું દદુસરમાં 220 kV નું સબસ્ટેશન બનાવે છે. બરાબર છે? હવે કિસાન સૂર્યોદય એટલે એગ્રીકલ્ચર સપ્લાય માટેનું કિસાન સૂર્યોદય ને લોકો એટલે દિવસની લાઈટ આવે ને સૂર્યોદય હોય. હા એટલે કે એગ્રીકલ્ચર માટેના જે તમારા અત્યારે કનેક્શન ખરા ને એને માટેનું સબસ્ટેશન બનાવે છે દદુસણમાં 220 kV. હવે જનરલી ટેકનિકલી એવું હોય કે જે કંઈ અત્યારે આપણને સપ્લાય થાય છે એ 66 માંથી 11 kV કરીને આપણને સપ્લાય કરે. એટલે સબસ્ટેશન 220 kV નું હોય, 66 નું હોય કે 440 નું હોય. જ્યારે ડોમેસ્ટિક સપ્લાય થાય ત્યારે એ 11 kV ની અંદર થાય. મેં એને એવું કીધું કે તું 66 kV નું સબસ્ટેશન બાંધે તો શું વાંધો, એમ કે અમારી એપ્રુવલ 220 kV ની દદુસણમાં થઈ ગયેલી છે. કે મુકેશભાઈ તમે લડતની દિશા બદલવી પડશે. તમારે અમે કોઈને પોલિટિશિયનને કે તમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઇન્વોલ્વ કરવા પડે. બરાબર. એને એ વાત કરવી પડે કે ભાઈ 220 kV નું સબસ્ટેશન જે છે એને ડાઉનગ્રેડ કરીને 66 નું કર. 66 નું કરે ને તો 66 માં ટ્રાન્સમિશન માટે કેબલ અવેલેબલ છે. બરાબર. તમે જે મોકલાય તો એમાં પેલા ફિઝિકલી નોટ એવી રીતનું એક લખેલું હતું એમાં કેબલમાં. એ કદાચ 220 kV ની ઉપરના માટે હશે. 220 નહીં, આમ તો કેરાલા જેવા સ્ટેટ ખરા ને કે જ્યાં ફોરેસ્ટ્રી વધારે છે, ગ્રીનરી વધારે છે, ત્યાં 220 kV નું ટ્રાન્સમિશન બી કેબલમાં થાય છે. આપણા વિસ્તારમાં હજુ 220 kV માં એ લોકો કેબલ ટ્રાન્સમિશન માટે હજુ તૈયાર નથી થયા. એટલે તમે 220 kV નું જે સબસ્ટેશન કરો ને ખરો તમે આ ગામમાંથી આ બધા જે અસરગ્રસ્ત ગામો છે એમાંથી 1000-2000 માણસો ભેગા થઈ શકે. એટલે બધા એક તમારે જાહેર આમાં એવું છે, શું નામ આપનું? રીતેશભાઈ. જ્યાં સુધી કાયદાને લાગે વળગે છે ત્યાં સુધી કાયદો આપણને એટલું રક્ષણ આપતો નથી. કાયદો ત્યારે જ આપણને અથવા પોલિટિશિયનો કે આ કંપનીઓ ત્યારે જ આપણાથી પાછી હટે જ્યારે આપણે જમીન ઉપર લડતની ઇન્ટેન્સિટી વધારીએ. 440 kV હોય કે 765 kV હોય તો એ ટાવરમાં બીજો કોઈ ઓપ્શન હોતા નથી, એટલે એ તો ટાવર જ બાંધે. પણ 220 kV નું ત્યાંથી એ ટેપિંગ લેવાનું છે. વણાક બોરી કપડવંજની કોઈ લાઈન છે ને ત્યાંથી ટેપિંગ લઈને એ અહીંયા લઈ જવાનું છે ને કિસાન સૂર્યોદય યોજનાનું સબસ્ટેશન બનાવીને ખેડૂતોને આપવા માટે. એ તો ખેડૂતોની તો વાત હોય, એ પછી કરતો હોય ઇન્ડસ્ટ્રી માટે. એટલે મુદ્દો તમારે આ જ પકડવો પડે કે ભાઈ 66 kV નું સબસ્ટેશન બનાવો અને 66 kV નું અંડરગ્રાઉન્ડ કેબલ નાખો. કાલે કે પરમ દિવસે તમે કલેક્ટરને જઈને પણ આ વાત કરો કે સાહેબ આ તો તદ્દન ખોટી વાત છે. અમારા ખેડૂતોના પ્રતિનિધિ કે જે આ મુદ્દે લડતો કરે છે મારું નામ આપજો, એટલે કલેક્ટર તો નોર્મલી ખેડૂત સમાજને તો ઓળખતો જ હશે. એટલે એ કે અમારા પ્રતિનિધિઓ આવેલા હતા ને આવી વાત કરી કે 220 kV નું શા માટે એ સબસ્ટેશન બાંધે છે. ત્યાં કોઈ દદુસણની અંદર બાંધકામ ચાલુ થઈ ગયું ખરું સબસ્ટેશન? દદુસણ અહીંયાથી તપાસ કરાવો. તપાસ કરી. દદુસણમાં જો સબસ્ટેશન બાંધવાની શરૂઆત નહીં થઈ હોય ને, અમારા વિસ્તારમાં એવી 2 લાઈન છે કે જે જતી હતી, ખેડૂતો સક્રિય થઈને લડ્યા, થાંભલા ઊભા થઈ ગયેલા છે પણ એની પર તાર નથી નાખ્યા. આ 220 kV ની લાઈનો છે. એ 66 માં કન્વર્ટ કર્યું કે કોઈ બીજી જગ્યાએથી
લઈ લ્યો. અમારે તો શું છે કે શહેરની નજીકના મોટા ભાગના ગામો અને જમીનની કિંમત એટલી બધી કે 3 કરોડ 4 કરોડ રૂપિયા વીઘાનો ભાવ. અહીંયા જમીનના શું ભાવ? આમ તો ખેતીની જમીન હા 20-25 બરાબર. એટલે અમારે ત્યાં તો 3-4 કરોડ 5 કરોડ રૂપિયા જમીન. એટલે ખેડૂતો ખેતરમાં થાંભલો ઊભો થાય એટલે એ તો જમીનની કિંમત પછી એટલા વિસ્તાર પૂરતી તો ડાઉન જ થઈ જાય. તમારે કોઈ ખરીદે જ નહીં જમીન. એટલે ખેડૂતો સક્રિય થઈને રોડ ઉપર આવે. તમે જ્યાં સુધી રોડ ઉપર નહીં આવો મુકેશભાઈ, એકલ દોકલ લડતમાં કાયદો આપણને મદદ નથી કરતો. અને જ્યાં સુધી કોર્ટને લાગે વળગે છે ત્યાં સુધી કોર્ટ પણ આપણને કાયદાનું એવું અર્થઘટન કરી નાખે ને. અત્યારે હવે આપણી પાસે જે માહિતી છે એવી માહિતી છે કે ભાઈ 1885 નો કાયદો રદ થઈ ગયો છે. બરાબર. અમે પેલા કચ્છના કલેક્ટરને મળ્યા ને એને બધી વાતો કરી. પછી એની પાસે અમે એનો જવાબ લેવા ગયા તો એ હાજર નહીં રહ્યો. બરાબર, રજા પર જતો રહ્યો. પછી બીજું એટલે બીજા અમારા પ્રતિનિધિ ગયા પણ એને અષ્ટમ પષ્ટમ સમજાવીને હા મને બધી ખબર છે પણ હવે મારા હાથ બંધાયેલા છે ને એને ટેલિકોમ્યુનિકેશન એક્ટની 61(2)(3) માં આવા પ્રોવિઝન છે ને 164 માં આમ પ્રોવિઝન છે ને તેમ પ્રોવિઝન છે ને એવું કહીને 3-4 કાયદા ભેગા કરી દીધા. ના થાય ને મુકેશભાઈ. તમે જમીન સંપાદનનો કાયદો છે સપોઝ, તો એ જમીન સંપાદનની પ્રક્રિયા કરવાની એમાં તમે ઇલેક્ટ્રિકનો કાયદો લાવીને મૂકી દો કે ટેલિકોમ્યુનિકેશન. તમે ટેલિગ્રાફ એક્ટ એટલે થાંભલા નાખવા સિવાય વખતે ટેલિગ્રાફ એક્ટ સિવાય બીજો કોઈ કાયદો નહોતો. પછી તમે 2003 માં ઇલેક્ટ્રિસિટી એક્ટ બનાવ્યો. એ જે મેં તમને વાત કરી તે પ્રમાણે કે ભાઈ ખાનગી કંપનીઓને ઇલેક્ટ્રિસિટી જનરેશન અને ટ્રાન્સમિશન કરવાની આ કાયદાએ સત્તા આપી. હવે સત્તા આપી એટલે ટેલિગ્રાફનો કાયદો તો 2013 માં જ્યારે નવો કાયદો બન્યો ને જમીન સંપાદનનો, ત્યારે એની અંદર નરેન્દ્રભાઈ બી વખતો વખત કહે છે કે અમે 1500 કાયદા જે અંગ્રેજોના વખતના હતા એ બધા રદ કરી દીધા. પેલા મનસુખ માંડવિયા કહે છે અમે 1100 કાયદાઓ બંધ કરી. એમાં એ ટેલિગ્રાફ એક્ટ છે. ટેલિગ્રાફ એક્ટ એ લોકો રદ કરી દીધો. પણ સગવડતા માટે અમુક જે કલમો કંપનીઓને લાભ કરતા છે એ હજી રદ નથી કરી. ગેઝેટ નોટિફિકેશન નથી કરતા. ઇન પ્રિન્સિપલ કાયદો રદ થઈ ગયેલો છે. કાયદો રદ થઈ ગયો આખા કાયદાનું ગેઝેટ નોટિફિકેશન ના કર્યું. ના કાયદો રદ થઈ ગયો. 1885 નો ટેલિગ્રાફ એક્ટ રદ થઈને ટેલિકોમ્યુનિકેશન એક્ટ 2023 બન્યો. એવું નોટિફિકેશન કર્યું ને ટેલિકોમ્યુનિકેશન એક્ટ શું છે એ બનાવ્યો એમણે. આ એમણે બનાવ્યું. બરાબર. The following act receive assent president of the December. આ ટેલિકોમ્યુનિકેશન એક્ટ છે. બરાબર. એની અંદર એને 61(2)(3) હા 61(2)(3) એને મૂકી. Subject to the provision of this section, the enactment, namely the Indian Telegraph Act 1885 and the Indian Wireless Telegraph Act 1880 is hereby repealed. એક નંબર એવું કે પણ બીજા નંબરમાં not within the repeal provision opposite anything done or any action taken including and grant of license registration. એટલે 2 અને 3 માં એને એવું કીધું કે ભાઈ આ જે છે એને 1864 નો કાયદો 2003 નો કાયદો અને એ બધી વાતો એમણે એમાં લખીને અલ્ટિમેટલી એનું ઇન્ટરપ્રિટેશન કલેક્ટરો એવું કરે છે કે ભાઈ મને 164 માં 1885 ના કાયદા હેઠળ કામ કરવાની સત્તા આપેલી છે. રિપીલ થઈ ગયેલા કાયદા પર કઈ રીતે સત્તા? એટલે આમાં મુકેશભાઈ તકલીફ એ છે કે ખેડૂત એટલો જાગૃત નથી અને ખેડૂત જે કહેવાતા ખેડૂત નેતાઓ છે એ કાયદાનો અભ્યાસ કરતા નથી અને પોતાની મહત્વકાંક્ષા અને વ્યક્તિગત મહેચ્છાઓને લઈને ખોટા એડજસ્ટમેન્ટ કરી લે, કોમ્પ્રોમાઇઝ કરી લે
અને અલ્ટિમેટલી ખેડૂતો સફળ થાય છે. 1885 નો કાયદો રદ થયો પછી તમે 2003 ના કાયદા હેઠળ જ્યારે કામ કરો છો ત્યારે વળતર ચૂકવવાની જે પ્રક્રિયા છે એ 2013 ના જમીન સંપાદનના કાયદા મુજબ કરવાની વળતરની પ્રક્રિયા એ નથી કરતા. એ નથી કરતા. કલેક્ટર શું કરે, જમીનની કિંમત નક્કી કરી દે અને એ બી હેફાઝાર્ડલી કઈ લી તમે થોડું વ્યવસ્થિત લડો છો તો તમને તમારા માટે ડીએલવીસી બનાવી દેશે. ઓછું લડનારો છે તો એને જંત્રીના ભાવ મુજબ આપી દેશે. બજાર કિંમતની કોઈ વાત નહીં. કમર્શિયલ યુઝ થાય છે તો કમર્શિયલ જંત્રી મુજબ. એટલે અત્યારે જ્યાં થાંભલા ઊભા થઈ ગયા છે એ ખેડૂતો કમર્શિયલ રેટ મુજબની 4 ગણા મળવા જોઈએ. એટલે અમુક જગ્યાએ જ્યાં લડત હોય ત્યાં 4 ગણા આપી દે, કોઈ જગ્યાએ 2 ગણા આપે. કંપનીઓ અદાણી અને અંબાણી જેવા આ ગેટકો વાળો તો ઠીક છે કે પબ્લિક પ્રાઇવેટ છે, પેલા 100% પ્રાઇવેટ છે એ પોલીસને ખરીદી લે, કલેક્ટરોને દબાણ, પોલિટિકલ દબાણ લાવે. એટલે કલેક્ટરો ઊંધા ચટ્ટા ઓર્ડર કરે. પાણી પીશ. ના એટલે 19 કિલોમીટર એટલે 19,000 મીટર થયું. આ લગભગ 200 મીટરમાં લગભગ 110 120 100 થી 120 થાંભલાઓ ઊભા થતા હશે. મારું એવું માનવું છે. 220 કેવી નું છે એટલે 200 મીટરમાં થાંભલો, 200 થી 250 મીટરમાં એક થાંભલો ઊભો થાય. હા, એ ડિપેન્ડ કરે. કશે ટર્ન આવતો હોય તો થોડો ઓછો હોય, થોડો થાંભલો મોટો થાય. પણ 200 થી 250 મીટરની એવરેજમાં એ થાંભલા ઊભા થતા. તમે 19 કિલોમીટર ગણો એટલે 1 કિલોમીટરમાં 4 થી 5 થાંભલા થયા તો 100 થી 120 થાંભલાઓ ઊભા થતા હશે. એટલે 120 અસરગ્રસ્ત ખેડૂતો હશે. મુકેશ, 120 અસરગ્રસ્ત ખેડૂતો 15-20 જણા ભેગા કરીને રોડ પર આવે તો તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી. અને એક જ વાત કરવા, તમે ટ્રાન્સમિશન, તમે એમ કહો છો કે કિસાન સૂર્યોદયમાં અમારે સપ્લાય આપવાનો છે, બરાબર છે, તો અમને કઈ વાંધો જ નથી. પણ 66 માં લઈ જાઓ તમે. અહીંયા તોરણા કરીને એક ગામ છે ત્યાં 66 ની લાઈન જાય છે. હા. ત્યાંના 8 ખેડૂતો હતા પણ એ આજે બધા એમ એક જ કુટુંબના હતા ને આજે એમને લગ્ન હતા. Marriage. લગ્ન. એટલે નહીં આવી શક્યા. એ 66 કેવીની લાઈન છે. પણ 66 કેવીમાં તો 100% કેબલ એમણે નાખવો પડે. તમે જે વાત કરો છો કે આપણે કોર્ટમાં જઈને, પણ કોર્ટો એટલી સેન્સિટિવ નથી આપણા માટે અને કાયદાનું એટલું ખોટું અર્થઘટન કરીને વર્ષોથી એવા બધા જજમેન્ટ આવેલા છે. એક જયંત પટેલનું આપણે જ લીધેલું જજમેન્ટ કે ખેડૂતની પરવાનગી વગર અને ખેડૂતને વળતર ચૂકવ્યા વગર થાંભલો નાખવા માટે ખેતરમાં દાખલ નહીં થવાનું. ટોરેન્ટ અને ગેટકો વિરુદ્ધનું હતું. આ હું તમને કહું કે 2000 મારા ખ્યાલથી જયંત પટેલ 2004 થી 6 ની વચ્ચેનું હતું. પછી 2014-15 સુધી આ જજમેન્ટ ચાલ્યું અને પછી પારડીવાલાએ એક એવું જજમેન્ટ આપી દીધું કે એક સાણંદના ખેડૂતને દંડ કર્યો યાર એને. આ વિરોધ કર્યો એમાં. હા. હો બાપરે. પહાડીવાલા ક્યાંના હતા જજ? હવે ચીફ જસ્ટિસ થવાનું છે યાર 2027. હો બાપરે. એટલે આપણા હાઈકોર્ટનો જસ્ટિસ હતા. અચ્છા, CGI થશે 2027 માં CGI થવાના છે અને 2030 સુધી CGI રહેશે. એટલે હા, એક બીજી આપણી એટલે કોર્ટમાં ડિપેન્ડ કરે છે. અત્યારે હું જે વખતો વખત વારંવાર જે 164 બોલું છું, 164 ની જે કલમ છે એ કાયદાની સાથે સુસંગત નથી.
મૂળભૂત જે કાયદાઓ બંધારણે ઘડેલા જે કાયદાઓ છે અને આ જે કલમ છે એની સાથે સુસંગત નથી. કાયદો તમે ઘડ્યો અને એની કલમ 164 બનાવી, પણ એમાં તમે 1885 ના કાયદાના પ્રાવધાન લાગુ કર્યા, રિપીલ થઈ ગયેલા કાયદા. રિપીલ થઈ લગાયેલા કાયદાનો. એ મૂળભૂત બંધારણના જોગવાઈ મુજબ યોગ્ય નથી. એટલે એને કાયદાની ભાષામાં એના વાયરસ ચેલેન્જ કરવાની વાત છે. એ અંગેની પિટિશન આપણે અત્યારે કરાવી રહેલા છીએ. 164 ના વાયરસને લઈને. અને એને જ્યારે તમે એને લાયસન્સ આ લીધું ને ટ્રાન્સમિશન કરવા માટેનું, તો 2003 નો કાયદો એવું કહે છે, રેકોર્ડ કરો છો? હા, ચાલો. એટલે 2003 નો કાયદો એવું કહે છે કે લાયસન્સ લેતા પહેલા એને પબ્લિક નોટિસ આપવી પડે કે હું ફલાણા ગામથી ફલાણા ગામ સુધી આ ટાવર લઈ જવા માંગુ છું. એટલે જે કોઈ આ ગામના ખેડૂતો હોય એને કઈ વાંધા વચકા હોય તો દિન 60 માં કે દિન 90 માં ફલાણાને એના વાંધા આપવા. એ કોઈ પણ કંપની આ વાંધાઓ મંગાવતી નથી. એટલે બીજો મુદ્દો અમે આ એક પકડેલો છે. એને લઈને અમે હાઈકોર્ટમાં જઈએ છીએ. એ કેરાલાની અંદર ત્યાં શું છે, કેરાલા થોડું 100% લિટરેટ સ્ટેટ છે અને ત્યાં ખેડૂતો બી થોડા વધારે પડતા અને જથ્થામાં ઓછી જમીન પણ ઉપજાઉ વધારે, એટલે એ લોકો નથી ઈચ્છતા કે ભાઈ અમારે ત્યાં આવા ટાવરો ઉભા થાય. એટલે આ લાયસન્સ મેળવવા માટે એને પબ્લિક હિયરિંગ કરવા પડે. જે રીતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે અહીંયા કોઈ ફેક્ટરી નાખવાની હોય તો પ્રદૂષણને લીધે એની જે અસરો થવાની છે એની ચર્ચા કરવા માટે એને પબ્લિક હિયરિંગ કરવું પડે, લોક સુનાવણી કરવી પડે. તો ત્યાં કેરાલામાં એમણે લોક સુનાવણી કર્યા વગર લાયસન્સ આપી દીધું. એટલે ખેડૂતો હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે લાયસન્સ સ્ટે કરી દીધું. એને લઈને પછી જે કંપની ખરી એ સુપ્રીમમાં ગઈ, પણ સુપ્રીમે પણ એને સ્ટે નહીં આપ્યો અને ત્યાં અત્યારે કેસ ચાલે છે. આપણા ગુજરાતમાં હું લગભગ 20-25 વર્ષથી આ કામ સાથે સંકળાયેલો છું, પણ કોઈ કંપનીઓ એટલે 2003 પછી એટલે ઓલમોસ્ટ 21-22 વર્ષ પછી પ્રાઇવેટાઇઝેશન થયું, પણ આવા લાયસન્સ માટે કોઈ કંપનીઓએ પબ્લિક હિયરિંગ કર્યા હોય એવું મારા ધ્યાનમાં નથી. તે તો કાયદાનો ભંગ જ થયો ને. હા, એટલે આ 2-3 મુદ્દાઓ. પણ અત્યારે જ્યારે તમારે ત્યાં લાઈન નાખવા માટે એ લોકો નોટિસ અને 1885 ના હિયરિંગ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે તમારે એક મોટું શક્તિ પ્રદર્શન તો કરવું પડે મુકેશભાઈ. અનુકૂળતા તમારી એટલે બધા ગામ તમે 2-4-5 જણાની એક કમિટી બનાવો. કમિટી બનાવીને એનો એક વોટ્સએપ ગ્રુપ બનાવો કે ભાઈ ફલાણા કપડવંશ વણાકબોરીથી દદુષણ 220 કેવી ટાવર લાઈન અસરગ્રસ્ત ખેડૂત 19 કિલોમીટર 18.95 અલગ બતાવે છે. બીજું બતાવીએ. તમે જે બતાવ્યું બીજું છે એટલે તમને પેલા જો તમે પેલા પ્રજાપતિ સાથેની, કારણ કે એનો જે ટોન હતો ને, મારી સાથે 1-2 પ્રશ્નો પછી એનો જે ટોન હતો ને એ એકદમ ગેંગે ફેફે હતો. અચ્છા. એટલે એની પાસે એવું કોઈ સોલિડ મટીરિયલ નહીં હોય એવું મારું માનવું છે. અને ડીપમાં ગઈને તો કદાચ વ્યવસ્થિત કરવું ને એનું સોલિડ મટીરિયલ નહીં હશે. આજથી 6-7 વર્ષ પહેલા અમારે વાલિયા એક ગામ છે ને ત્યાંથી પેલા એક મંત્રીનું ગામ હતું ગણપત વસાવાનું, ત્યાં 66 કેવીની લાઈન સબસ્ટેશનમાં લઈ જવા માટે એ લોકો લાઈન નાખતા હતા, લગભગ 20 કિલોમીટરની હતી. એટલે આવી રીતે કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર જરીવાલા કરીને હતા, એટલે અમે એને મળવા ગયા તો એને પૂછ્યું કે ભાઈ જરૂરિયાત શું છે, તારું સબસ્ટેશન તો છે, ત્યાં પાવર બી છે,
કેમ કે ત્યાં ફેલ્યોર વધારે આવે છે. એટલે અમારે મંત્રીશ્રીનો વિસ્તાર છે એટલે અમારે પાવરને સ્ટેન્ડ બાય રાખવો પડે, એટલા માટે અમે આ બીજી લાઈન નાખીએ છીએ. એ પણ મુકેશભાઈ આજે એ લોકો લગભગ 10-12 થાંભલાઓ ઊભા કરી દીધા અને પછી રદ અમે ફરિયાદ કરીશું વિજિલન્સ ઓફિસર વિજિલન્સમાં ફરિયાદ કરી અને CAG ને લખ્યું કે તું આ સરકારના રૂપિયાનો દુરુપયોગ કરી રહ્યો છે. એ બંધ થઈ, થાંભલા ઊભા કરેલા, 5-7 થાંભલા ઊભા કરેલા, લાઈન બંધ થઈ ગઈ. એટલે પણ એને માટે તમારે એક મોટું લોક આંદોલન કરવું પડે, એમ નહીં ચાલે. આ 19 કિલોમીટર 120 છે એને પર્સનલી મળી આવું. હા, અને નહીં તમે એક નાની 2-5 જણાની ગામમાંથી એક પ્રતિનિધિ, એટલે જે કંઈ 12-15 ગામો થતા હશે એની એક કમિટી બનાવી, બરાબર, કમિટી બનાવો અને અસરગ્રસ્ત ખેડૂતોનું એક ગ્રુપ બનાવો. એમાં તાર આવી જાય, થાંભલા ખરા જ, વચ્ચે જે તાર જતા ને એ ખેડૂતો ભેગા એમને બી લઈ લેવાના તો ઘણા થઈ જાય 120. પણ થાંભલા વાળાને તો 400% મળશે, હા, પેલાને તો બસ પેલાને તો 25% જ મળશે, 25% જ મળશે. પેલાને 400% મળશે, પેલાને 25% ના 400 એટલે 100% જ મળે. નુકસાન થાંભલા વાળા કરતા તાર વાળાને વધારે જાય, પણ એ ખેડૂતોમાં એક અવેરનેસ નથી. એટલે થોડીક મહેનત તમારે કરવી પડે. શરૂઆતના ગામથી લઈને છેલ્લા ગામ સુધીના એક પ્રવાસ કરી બરાબર. 20 કિલોમીટર છે એટલે તમે મારા ખ્યાલથી 2 દિવસ જો વ્યવસ્થિત તમે પ્રવાસ કરો તો 2 દિવસ જોઈએ તમારે. ગામ આવી રીતે 2-5-10 જણાને ભેગા કરીને વાત, ભાઈ જયેશભાઈ આવેલા હતા, રમેશભાઈ આવેલા હતા, આવી વાતો કરતા હતા અને આપણે સંગઠિત થઈને લડીએ. એક જ મુદ્દો કે ભાઈ 220 માંથી તમે 66માં લઈ જાઓ અને 66માં અંડરગ્રાઉન્ડ કરી દો. અમારે રૂપિયા નથી જોઈતા, અમારે વળતર બી નથી જોઈતું. મારા ખેતરમાંથી તું 2 મીટર કે 3 મીટર નીચેથી, હવે તો મશીન આવી ગયેલા બરાબર, મશીનથી જ પેલો પાઇપ નાખે ને એની અંદર મશીનથી જ ખેંચી લે, એમાં આપણને કઈ નુકસાન બી નથી જતું. 220 માંથી 66 એટલે ટેકનિકલી ફિઝિબલ 100%. સી હાઈએસ્ટ ટ્રાન્સમિશન 765 માં થાય, ત્યાંથી ઇન્ડસ્ટ્રી હોય તો ઇન્ડસ્ટ્રી પાસે 220 kV માં જાય. આપણા ઘરમાં તો 11 kV માં જ આવે, 440 વોલ્ટમાં જ આવે આપણે ત્યાં. અલ્ટિમેટ જે ઇન્ડસ્ટ્રી બી વાપરે એ 440 વોલ્ટમાં જ વાપરે, પણ એના પાવરની ઇન્ટેન્સિટી થોડી વધારે હોય કારણ કે એને મોટા મોટા મોટરો ચલાવવાના હોય, 100 હોર્સ પાવરના 200 હોર્સ પાવરના, એટલે ફેલ્યોર નહીં આવે કે ઓવરલોડ નહીં થઈ જાય. એટલે એ લોકોને 220 પણ એ જે મોટરને કનેક્શન આપે એ તો 11 kV નું જ કનેક્શન આપે, એટલે સ્ટેપ ડાઉન કરી લે. પણ હાયર એટલે ઊંચા વોલ્ટેજ થી એટલા માટે ટ્રાન્સમિશન કરે કે ટ્રાન્સમિશન લોસ ઓછા આવે. 220 કે ધારો કે 66 નું ત્યાંથી ચાલુ કરો અને ત્યાં લઈ જાઓ તો એ લાઈન લોસ જે આવે ને કંડક્ટર માંથી પછી પેલી ચીમનીઓમાંથી તમે જતા હોય તો ચમ એવો અવાજ આવ્યા કરે, એ લોસ થાય. 220 kV કરતા લોસ વધારે આવે. નહીં 765 kV માં ઓછો લોસ જાય, 440 માં લોસ ઓછો જાય, 220 માં વધારે જાય, પણ 66 નું કેબલ એમાં કોઈ લોસ જ નહીં જાય. હા, લોસ જ નહીં જાય ટ્રાન્સમિશનમાં બિલકુલ. કેમ કરીને જાય? એનો ખુલ્લું તો કઈ, એનો ધારો કે 1000 મીટરનો કેબલ આવે તો 1000 મીટરનો કેબલ આવ્યો, એ કેબલ પૂરો થયો ત્યાં એ લોકો કરમત નાનો એક થાંભલો ઊભો કરે અને ત્યાં 2 કનેક્શન આપી દે. ત્યાં તો પરફેક્ટ એને બંધ થઈ જાય, એટલે એમાં બીજું કંઈ હોય જ નહીં. એટલે કેબલમાં ટ્રાન્સમિશન લોસ એકદમ મિનિમમ, ઓછામાં ઓછો ટ્રાન્સમિશન લોસ થાય. એવું કેમ નહીં કરતા હોય લોકો? કોસ્ટિંગ વધુ. કોસ્ટિંગ વધુ. કેબલમાં એવું છે મુકેશભાઈ કે લોકો એક સ્પેર કેબલ નાખવો પડે. હા, 2 કેબલ નાખવા પડે. એક કેબલ ધારો કે ડેમેજ કઈ ખુદા ન ખાસ્તા કોઈ ખોદતા તોડી મૂક્યો કે અંદર કઈ બ્લાસ્ટ થયો અને કેબલ સળગી ગયો તો પેલામાં તો હું કે અલ્ટરનેટ લાઈન ડબલ સર્કિટ લાઈન હોય
એટલે 3 ફેઝ આમ જતા અને 3 ફેઝ એટલે આ બાજુમાં કંઈ થયું તો આ બાજુનું ચાલુ થઈ જાય. એટલે એ લોકો સ્પેર કેબલ નાખવો પડે અને કેબલની કિંમત થોડી વધી જાય પેલા કરતા કેબલ, પણ એની સામે ફાર્મર્સને જે કમ્પેન્સેશન એ ઓછા થઈ જાય. એટલે અલ્ટિમેટલી એટલું નુકસાન નથી જતું. અને હવે તો પ્રાઇવેટ થઈ ગયેલા એને એ તો ટેરિફ તમારી 2-5 પૈસા ટેરિફ વધારી દે, હું ફરક પડે? કન્યાની કેડે ભાર કરી દે ને. હા, એમાં તો એના ઘરનું તો કશું જવાનું નથી એટલે ટેરિફ વધારી દે, શું ફરક પડે? એ આપણો લુકઆઉટ નથી મુકેશભાઈ. આપણે તો આપણા ખેતરને નથી બગડવા દેવા, એને માટે તારે જે કરવું હોય તે કર. તમારો જો ધારાસભ્ય તમારી વાત સાંભળી શકતો હોય અથવા તમારો એમપી કોણ? MP અમદાવાદ આપણે મિનિસ્ટર બન્યા ને હમણાં. કિરીટ નહીં, અમદાવાદ વાળા. કિરીટ પટ ના, ના, ક્ષત્રિય છે. હા 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 હા, હું ડિબેટમાં મારી સાથે પેલા આવતા હતા. એકદમ હા. વિસ્મરણ થઈ ગયું. એકદમ હા, નહીં, મને ખ્યાલ આવ્યો, મને બી નામ નથી યાર, પણ ખ્યાલ આવી ગયો. પણ એ તો સાંભળ્યો માણસ. તમે એને પણ રજૂઆત કરી શકો. દેવસિંહ દેવસિંહ. ચૌહાણ. દેવસિંહ, યસ. અમે ડિબેટમાં ઘણી વખત સાથે ભેગા થતા હતા દેવી. એટલે આ છે ને ગેટકો એટલે તમારે પોલિટિકલ પ્રેશર તમે જેટલું વધારે લાવી શકો, ક્યાં એ લોકો પાછા વળી જશે, ક્યાં 66 માં આવી જશે, પ્રોવાઇડેડ કે તમે થાંભલા નહીં ઊભા કરવા. મક્કમ તમારા વિરોધ કરીને ડડુ સર અહીંયા એ બેન એમને કર્યું તો બીજું હતું આ ડડુ સર એ બધાની બાજુ છે કોઈ ડબ્લ્યુ સર જોજો. હું ક્યારનો શોધું નથી. હા એ સરસ છે. અરે ઓલા GI છે. ક્યાં? મહુધાની આજુબાજુ ડબ્લ્યુ સર. તમાકુ વેપારી છે ને, આપણે લાઈન જે નીકળી ગઈ એ લાઈન જ્યાંથી નીકળી જાય હા તે હા, નવસારીમાં બી તૈયાર થઈ ગયું. દરેક ગામે જઈ આવી રીતે 1 કલાક તમારે ગામે જઈને આ વાતો કરવી. અમે આ કેસેટ જ બતાડી દઈશું તમારે. પબ્લિક અવેરનેસ તમારે લાવવી પડે. કાયદો આપણને મદદ કરવાનો નથી, કોર્ટ આપણને મદદ કરવાની નથી, પણ લોક આંદોલન થકી આપણે જીતી શકીએ. ટેકનિકલ મુદ્દા જે છે કાયદાના, મેં તમને જે કીધા એ મુદ્દાઓ માટેની લડત અમે ચાલુ કરી છે, બરાબર છે? તમારે ત્યાંથી બી સપોઝ તમને નોટિસ મળી છે ને આપણે આને લઈને સપોઝ, પણ શું છે અત્યારે ન્યાય એટલો બધો મોંઘો થઈ ગયો ને કે બધા ખેડૂતો અફોર્ડ નથી કરવાનું ભરી બહુ ખૂબ મોંઘું થઈ ગયો. તોરણાવાળા 8 ખેડૂતો છે એ લોકોએ એક વકીલ રોક્યો, એને 25,000 રૂપિયા ફી નક્કી કરી 8 ખેડૂતો વચ્ચે. અને એને પેલા ખાલી કલેક્ટરને એક નોટિસ આપી કે અમારા ખેડૂતોના ખેતરમાં લાઈન નાખવાની નહીં, એટલે 25,000 રૂપિયા લઈ લીધા એને. મેં કીધું આ નોટિસથી કશું ના થાય. એટલે આમાં શું છે મુકેશભાઈ કે આને માટે તમારે એક્સપર્ટ વકીલ કરવા અને જે આ પ્રકારનું જ્ઞાન ધરાવતા જે વકીલો છે ને આ છે ખેડૂત. એ મોટા ભાગના વકીલો કંપનીઓની સાથે સંકળાયેલા હોય. હા, એ તેમની પાસે એટલે એથિકલી નૈતિક ધોરણે આપણો હવે કંપનીઓ અત્યારે અમે એક વકીલનો સંપર્ક કર્યો આ 164 ને લઈને, હા બહુ સિનિયર વકીલ, એટલે એક અપિયરન્સના 5 લાખ રૂપિયા હાઈકોર્ટમાં એકવાર ઉભા રહે આવીને હા અને 1 મિનિટ બોલે કે કલાક આર્ગ્યુમેન્ટ કરે 5 લાખ રૂપિયા લઈ લે. હા એનો અમે સંપર્ક કર્યો હા કેમ કે હું જોઈને સિનિયર એડવોકેટ એટલે એમનું વકીલ પત્ર મૂકવાનું હોય, એડવોકેટ ઓન રેકોર્ડ બીજા હોય, કેમ કે હું જોઈ લઉં હું કદાચ એકાદ પાવર ગ્રીડની કોઈ સબસિડરીનો વકીલ છું, બરાબર 164, અને બહુ નોલેજેબલ વ્યક્તિ એમ કે, અને વ્યક્તિગત રીતે અમારી સાથે સંકળાયેલા. જયેશભાઈ એમ કે હું કરું પણ મને જરાક જોઈ લેવા દો, અને અમારી પાસે એ ફી પણ નહીં લે. આ લોકોનું કામ હોય અમારી પાસે ફી નહીં લે. તો તમને જોઈને હવે એ આજે 164 ની કલમની જે વાત કરું છું જયેશભાઈ, એને એમ કે ડિફેન્ડ કરવા માટે હું ત્યાં છું તો હું એનો વિરોધ કરવા માટે તો મારાથી ના જવાય ને. હું ત્યાં કંપનીને ડિફેન્ડ કરું છું કે ના 164 બરાબર છે.
એટલે એવા જે નામાંકિત વકીલો ખરા ને એ કંપનીઓ એમ જ હાયર કરી લે, મુકેશભાઈ એમ જ હાયર કરી લે, એને બીજું કઈ કરવાનું નહીં, હાયર કરી લેવાનું. હાયર કરી એટલે લેવા. ખેડૂતો બાજુથી લડી એટલે ના શકે. ખેડૂતો બાજુથી લડવા વાળો જે લોકો જેની પાસે જ્ઞાન છે એને પહેલા જ હાયર કરી લે. હાયર કરી લેતા હોય. એ બહુ અઘરી વસ્તુ. અત્યારે અમારે આને આર્ગ્યુ કરાવવા માટે અમારે દિલ્હીથી વકીલ લાવવો પડે એવી પરિસ્થિતિ છે. દિલ્હીથી વકીલ લાવવો પડે તો કઈ મેળ ખાય અહીંયા. બાકી અહીંયા ગુજરાતનો બીજા વકીલો એને આપણે અફોર્ડ નથી કરી શકતા એમ. અને જેને આપણે અફોર્ડ કરી શકીએ કે જે કામ કરવાની પણ એની ઉપર આપણને વિશ્વાસ નથી કે એ લડે કે કેમ. આ નવી મેટર આખી નવી છે. એટલે તમે 110 નું જે ઇન્ટરપ્રિટેશન કાઢ્યું હોય હા એ તમે જે વકીલને સમજાવી દો તો એ આર્ગ્યુ ના કરી શકે એમાં? ના કરી શકે. આગલું પાછલું બહુ જોવું પડે કે 1885 વખતે શું થતું હતું, 2003 માં તમે કર્યા, પછી શું થયું, ઇલેક્ટ્રિસિટી એક્ટ આવ્યો, એને તમે રિપીલ કરી દીધો, ટેલિગ્રાફ એક્ટ ને, એટલે ઘણું બધું. આ તો સિરીઝ ઓફ આર્ગ્યુમેન્ટ, એટલે આખી ક્રોનોલોજી તમારે કરવી પડે, આખી સમજાવવી પડે. ત્યાં વગર પેલી કોર્ટ કન્વિન્સ નહીં થાય. એટલે પણ અમારા અનુભવ, રમેશભાઈ શું કેવું તમારે? લોક આંદોલન એ જે આનો સૌ ગેટ કોની તમને કેવું ને, આ રાઠોડ બી મોટા ભાગના જે સુપ્રિન્ટેન્ડન્ટ કે એક્ઝિક્યુટિવ લેવલના જે અધિકારીઓ કરે ને એ કસેક ને કસેક અમારી હાથે એ લોકો એટલે આવા જ્યાં ને ત્યાં ટાવરો ઊભા કરે, એટલે કસેક ને કસેક ક્યાં ઘર્ષણમાં આવ્યા હોય, ક્યાં પ્રેમથી આવી રીતે વાત કરીને સમજાવ્યા હોય, પણ જનરલી એ લોકો આપણને કોઓપરેશન આપતા હોય છે. અમારા જેવા જાય ને ત્યારે એ લોકો અને મજબૂરી હોય તો કહી દે, જયેશભાઈ થોડુંક યાર અમને હવે જો ને યાર આવી મજબૂરી છે, મારે આ લઈ જવાનું. અને જ્યાં એકોમોડેટ થતું હોય ને ત્યાં એ લોકો એકોમોડેટ કરતા હોય છે અધિકારીઓ, કારણ કે એમને બી સંઘર્ષમાં નથી ઉતરતા. સંઘર્ષમાં ઉતરે એટલે અલ્ટિમેટલી લોકો ભેગા થાય તો પોલિટિશિયનો આવીને પછી કે ભાઈ મારા મત શા માટે બગાડે છે તું, જો કયાનું સોલ્યુશન કાઢ. આ તો સરકારી કંપની છે એટલે અર્ધ સરકારી, એટલે એ રીતનું થોડું હોય છે. એટલે મને એવું લાગે છે, મારી એવી ઇન્ટ્યુશન છે કે આમાં તમે વ્યવસ્થિત પહેલા તો તમે એની પાસે રૂટ મેપ માંગી લો, રૂટ મેપ માંગી લે. બરાબર છે. એ રૂટ પર એકવાર ગેઝેટ નોટિફિકેશન માંગો, એને લાયસન્સ ક્યારે મળ્યું આનું નાખવા માટે એ તમે માંગી લો. જનરલ લાયસન્સ હશે. જેસે પેલું માંગી લીધું હે? ખર્ચ બાબતની પેલી જે હા, જોગવાઈ ક્યાંથી થયેલી છે. હા, ને એ હા ને એ કોને આવ્યું કેટલામાં પેલું આપણે એ શું કહેતા હતા? કારણ કે એ મારું આમાં વોઇસ રેકોર્ડ કરી આમાં વોઇસ રેકોર્ડ કરી મારે આ ભાઈજી કર્યા ને શું કરવાનું આરટીઆઈ કરો. પહેલા તો તમે એની પાસે જઈને લેખિતમાં આપો કે ભાઈ મને આનો રૂટ મેપ આપ, બી લાઈન સાથેનો રૂટ મેપ, બરાબર છે. પછી આ જે દદુસણમાં તમે બાંધો છો તેનો એને પોટેન્શિયલ ચેક કરેલો હશે કે ભાઈ ત્યાંથી કેટલો સપ્લાય કરવાનો છે ને કેટલા વિસ્તારમાં કરવાનો છે. કે દદુસણ સબસ્ટેશન બાંધવા માટેની જરૂરિયાત જે ઊભી થઈ એનો સર્વે હશે. એનો જે સબસ્ટેશન બનાવવા માટેનો એક ફિઝિબિલિટી રિપોર્ટ અને બીજો ડિટેલ ફિઝિબિલિટી રિપોર્ટ, આ બે વસ્તુ, એટલે 3 વસ્તુ થઈ ગઈ. બી લાઈન સાથેનો રૂટ મેપ, સબસ્ટેશન બાંધવા માટેની એટલે જરૂરિયાત જે ઊભી થઈ એને માટેનો જે ફિઝિબિલિટી રિપોર્ટ, કારણ કે એ લોકો કે ભાઈ દદુસણથી આટલા રેડિયસમાં આટલા એગ્રીકલ્ચર કનેક્શન વધવાના, કારણ કે કૃષિ સૂર્યોદય યોજના એને કંઈક મને એવું કિસાન સૂર્યોદય યોજના એટલે એગ્રીકલ્ચર માટે જ વાપરવાની વીજળી હશે, બરાબર. તો કેટલા એના પેન્ડિંગ છે, કનેક્શન કેટલા પેન્ડિંગ છે. હું નથી માનતો કે હવે તમારા વિસ્તારમાં કોઈ ડિમાન્ડ કરી હોય અને કનેક્શન, કારણ કે અત્યારે તો તત્કાલમાં આપી દે છે. બધા મોટા ભાગના ફૂલફિલ થઈ ગયા. હા, તત્કાલમાં મળી જતા, તમે 3 લાખ રૂપિયા ભરો અને જે મીટર પ્રમાણેનું ચૂકવો એટલે એ તમને કનેક્શન આપી દેતા હોય છે. તો કેટલા કનેક્શનની ડિમાન્ડ છે દદુસણ સબસ્ટેશનમાંથી? આવા 5-15 સવાલો તમે કરી નાખો ને એટલે કન્ફ્યુઝ થઈ જાય.
હું નથી માનતો કે એની પાસે પૂરેપૂરું ડિટેલમાં એણે આ બધું કરીને કોઈ અધિકારીઓએ કે કોઈ પદાધિકારીએ કહે કે અમારે ત્યાં પાવર ફેલ્યોર બહુ આવે છે તો આટલામાં વીજળી અમારા ખેડૂતો બહુ ઉહાપો કરે છે અહીંયા કંઈ સબસ્ટેશન બનાવી દે એટલે એને ઠોકી દીધું હોય કદાચ. એવું બની શકે. હા, મોટા ભાગ એવું જ કોઈ હોય. ડિટેલમાં એણે અભ્યાસ કર્યો હોય કે એનો ફિઝિબિલિટી રિપોર્ટ બનાવ્યો હશે પણ એ ધંધડા વગરનો જ હશે એટલે એ બી તમે એની પાસે માંગી લો. અને બીજું તમે મેં તેમ કીધું કે ગામ લોકોના સંપર્ક કરો, એક વોટ્સએપનું ગ્રુપ બનાવી દો અને એમાં જે કંઈ ડે ટુ ડે આ એક્ટિવિટી થાય એની અંદર નાખો. બીજા બધા ગ્રુપો જે છે આખા ગુજરાતના એમાંથી પણ તમે અંદર એડ કરાવી દો. મેં તમને કદાચ એકાદમાં એડ કર્યા છે, આઈ ડોન્ટ નો, એ કરાવડાવી દઈશ. મને બહુ લાંબી સમજણ આમાં પડતી નથી એટલે મારે પણ કોકના ઉપર ડિપેન્ડન્ટ એટલે મને લાંબી સમજણ નથી એની. સોશિયલ મીડિયાને લઈને એટલે એ કરી દઈએ આપણે પણ લો પબ્લિક અવેરનેસ. ત્યાં તમે જે કચ્છમાં જે જઈ આવ્યા હા એ પછી એમાં પાછા પડ્યા એ અદાણી વાળા કે હજી નહીં એટલે અત્યારે વાત એવી આવે છે કે ભાઈ વાતચીત કરીએ આપણે આનું કઈ નિરાકરણ લાવીએ. કામ પેલું જે 67 મીટરના કોરિડોરની બહાર કામ કરતા હતા એ બંધ એ બંધ કર્યું. કોરિડોરમાં કામ કરે છે પણ કોરિડોરમાં કામ કરવું અઘરું પડે. હા ટાવર ઊભો કરવા માટે આમ ખેંચવા પડે દોરડા, એ બધું શક્ય નથી. એટલે અત્યારે 67 મીટરના કોરિડોર પૂરતું એટલે ફાઉન્ડેશન ઊભા કરવાનું કામ કરે છે, ટાવરો નથી ઊભા કરતા કારણ કે એને માટે એને 67 મીટરની બહાર નીકળવું પડે. મારું એવું માનું કે 26-27 મીટરનો ROU હશે. નહીં 20 મીટર હે નહીં બધાના ના 32x32 નહીં, 220 kV માં 32x32 નહીં. 12x12 હા. છે. 12x12 ચારે બાજુ એક છે. હા એટલે 14 મીટર કે 16 મીટર મેક્સિમમ. આ 765 kV માં 22 મીટર તો છે. અને 12x12 હા 12 મીટર બાય આપણા માટે 12 12x12 40 ફૂટ જેવું હશે. આમ એને સેન્ટર થી ચારે બાજુ 12x12 હા હા અને એનો જે બિલ્ડિંગ કંટ્રોલ લાઈન કરીને એ મારા ખ્યાલથી 26-27 મીટર હશે રમેશભાઈ. 220 માં 26 મીટરની જેવી હશે. 26 કે 4.84 એટલે એ તો વળતર આપી એનો લેટર ના એટલે માપે છે એનું રમેશ આમને આજે વળતર આમ આપી ને એનું. વળતરમાં નહીં પડતા એ તો આને આ છોકરાઓ એને એકાઉન્ટ નહીં આપ, તમારો એકાઉન્ટ નંબર બી નહીં આપતા. એ જમા કરી દેશે તમારા રૂપિયા. જમા થઈ ગયા એને જમા થઈ ગયા છે એનામાં. મને ખબર નહીં એક વાર તમે રૂપિયા લઈ લો પછી આપણી લડત 1,07,000 પાક નુકસાની ને ટાવર ખાલી ઊભું કર્યું 58,000 કંઈક ટાવર માટેના અને 46,000 હમ. 4 પંચોડિયા છે એટલે જંત્રીના એટલે 144 મીટર છે બરાબર? એટલે 12-12 હા એટલે 12 મીટરનો બેઝ 12 મીટરનું છે હા હા 12 ને 81 રૂપિયા જંત્રી છે. જંત્રી કેટલી છે તમારી? 83 રૂપિયા લખીને 83 કે હા, એમાં લખેલી છે 83. આ પણ તમે એટલે જ્યારે જાઓ કોઈ એકાઉન્ટ નંબર નહીં આપે, એટલે આપણે પૈસા જમા કરાવી દે. આપણે હવે તો શું છે કે પેલી RTGS NIFT એ લોકો સાલા આપણા ખાતામાં પૈસા જમા કરે, પછી તો એમ જ કહી દે હવે પૈસા આપી પૈસા આપી દીધા છે તમે. એટલે આપણી પાસે કોઈ લડતની બીજા મુદ્દાઓ નહીં રહે. પૈસા આપી દીધા પછી શું છે? તમે સહી કરી કશે નોટિસ ઉપર કે એમને તો કરી નાખી હતી હા એટલે એટલે એ પણ નહીં. કોઈ પણ ખેડૂત મિત્રો આપને વિનંતી કરું કે કોઈ પણ અધિકારી આવે તમારે કોઈ પણ ફોર્મની અંદર કે કોઈ પણ કાગળની અંદર આપ સહી નહીં કરો એવી મારી આપને વિનંતી છે. આમણે નહીં કર્યું. મેં ના કરી હા એ નહીં જ કરવાની મેં ના પાડી. અને કલેક્ટરને તમે શક્ય હોય ને તો તમારો જો ચૂંટાયેલો પ્રતિનિધિ તમારી સાથે આવતો હોય તો એક જ સાહેબ 220 ની જગ્યાએ અમને 66 નું બનાવો.
ભલે એપ્રુવ, એક દદુસણ જઈને તમે જોઈ લો કે ત્યાં કેટલું બાંધકામ થઈ ગયું. એ તો શું છે, ટ્રાન્સફોર્મર લગાવશે હા 220 થી 66 ને 66 થી 11, બરાબર. એની જગ્યાએ 66 થી સીધું 11 ડાઉન કરવાનો થાય પાવર. એટલે અહીંયાથી જ્યાંથી કાઢે છે ત્યાંથી 66 જ કાઢવાનું એને. અહીંયાથી જ 66. જુઓ આમાં છે ને લાખ રૂપિયામાં અમારું કશું થવાનું નથી. પણ લડત આપીશું તો કંપનીને એ લડવાની મજા છે. નહીં, તમે લડત આપશો ને, લખી રાખો મારા શબ્દ, એ 66 ઉપર એને આવવું પડે અને 66 ઉપર આવીને એને કેબલ નાખવો પડે. આપણે કેમ રમેશ પેલી ઓખાથી વેલુક વાળી લાઈન અમે 5 વર્ષ સુધી અટકાવી 66 કેવી ની પછી વડાટલામાં કેબલ નખાવ્યા. અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યા. પેલું સરોલી સબસ્ટેશનમાં બી અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યા. અમારા વિસ્તારમાં મોટા ભાગના 66 કેવીમાં બધા અંડરગ્રાઉન્ડ કેબલ નાખતા થઈ ગયા. આ ગેટકો વાળા ખેડૂતો નથી કામ કરવા દેતા, અને કામ કરવા દે તો વળતર એવું માંગે કે એ લોકોને પોસાતું નથી. અહીંયા તોરણાવાળા ખેડૂતોને એવું કહીને કલેક્ટરે રવાના કર્યા કે કોઈએ જમીન આપી ત્યારે જ આજે તમને 24 કલાક લાઇટ મળે છે ને, એવું કીધું. એટલે એવું કહી ખેડૂતોને કાઢી મૂકી. લોજિક એવા આપે. હે ભાઈ, એવા વળતર તો આપવું પડે. પણ એવા લોજિક એટલે એવા લોજિક નહીં ચાલે ને યાર. એવા લોજિક જ્યારે આપણે જમીન ઉપર આંદોલન કરતા હોય ને ત્યારે એવા લોજિક થોડા ચાલે. અને કલેક્ટરે એવા લોજિક થોડા આપે. ના ભાઈ, કલેક્ટર છે ભાઈ. એ આપણું કામ છે. એ તો આમાં શું છે હવે કે બિચારો ખેડૂત બહુ સીધો છે આપણે, અને ભજી બનાવવાના, બટાકા ભજીયા ખાશે ને? પૌવા બને પૌવા બને ઝડપથી. હવે અમે એકદમ. નીકળીશું. ફટાફટ. તમે એટલે થોડુંક લોકોને સક્રિય કરવા પડશે, નહીં તો આવા ભાઈ જેવા એ લોકોનું શું કામ જ આવે છે. કોન્ટ્રાક્ટરો પણ કોઈ રાજકીય આગેવાનોની સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર હોય એટલે ઇન્ફ્લુઅન્સિવ તમારા સરપંચને હાથ પર લઈ લેશે. સરપંચને કંઈ ટ્રેક્ટરનો કોન્ટ્રાક્ટ કોઈ જેસીબી વાળો જેસીબી નો કોન્ટ્રાક્ટ આપી દેશે. એટલે એ બધા અંડરમાં આવી જાય. બધા અંડરમાં આવી જાય ને એ તમને એના એજન્ટ તરીકે, અરે મુકેશભાઈ તમને શું તકલીફ છે યાર, પેલા ભાઈએ તો કરી દીધું યાર, તમે ચાલો ને તમને કંઈ એક્સ્ટ્રા અપાવડાવી દો, બરાબર. એટલે આવી રીતે થોડાક આપણને પ્રલોભનો આપશે. પ્રલોભનો આપે અને એ પ્રલોભનમાં તમે આવી જાઓ. 2-5 થાંભલા ઊભા થઈ ગયા પછી અઘરું કામ થયું. કારણ કે અહીંયા એટલી અવેરનેસ મને લાગતી નથી. અહીંયા બહુ ઓછી. હા, અવેરનેસ મને નથી લાગતી. કદાચ આવી પહેલી લાઈન જઈ રહેલી છે મરોમાં. હા, અહીંયા અમારા વિસ્તારમાં પહેલી. અમારા વિસ્તારમાં તો દર વર્ષે 2-4 લાઈનો આવે. કેટલું કમ્પેન્સેશન મળે ખબર? લોકોને 1.5 કરોડ રૂપિયા લે તો એ લોકો ખુશ નથી. મુકેશભાઈ, 1.5 કરોડ રૂપિયા લીધા પછી એક થાંભલાના તો એ લડે છે એમ. અહીંયા તો લાખ રૂપિયા મળી જાય તો રાજી થઈ જાય. એટલે તકલીફ એ છે. આપણે મને લાગે છે હવે બે થોડો પ્રયત્ન કરી અને એક વખત કરીને પછી તમને રિપોર્ટ કરીએ અમે કે આ અઠવાડિયાની અંદર. તમે ગ્રુપ બનાવી દો, એક પ્રવાસ કરી લો અને ગામે ગામ મીટિંગ કરીને, ધારો કે પછી 5-10 ગામના 100-150 લોકો ભેગા થતા હોય તો એવું હોય તો આવીશું, ને વાત કરી ને ઇન ડેપ્થ વાત કરી. કરીશું. કોઈ એવું નહીં કે ભાઈ ઉપર છેલ્લી વાત કરીને નીકળી જઈશું. અને એમાં તમારે કઈ ગુમાવવાનું નથી. અમે અમારો સમય લઈને જ આવીશું. તમે તો આટલું બધું અમે કમિટેડ છીએ મુકેશભાઈ. આવા બધા પ્રકલ્પોને લઈને ખેડૂત માહિતગાર થાય અને પોતાના હક માટે લડતો થાય ને, એને માટેના અમારા કમિટમેન્ટ છે. ખેતી પ્રત્યેના કમિટમેન્ટ છે કે ભાઈ ખેતી બચેલી બચેલી હશે તો
ખેડૂતનું રોજીરોટી આવું હે. કાલે તોરણાના ખેડૂતે મને કીધું કે અમારે ખેતરમાં કોઈ ખેતી કરવા તૈયાર નથી, કઈ મળતું નથી, શું ખેતી એમ. કરે? એમ. હમણાં બધા મીટર બધા નવા નાખી ગયા, પેલા સ્માર્ટ મીટર નાખી ગયા ખેતરોમાં હા, અહીંયા ગામમાં ગામમાં. રાખવા દેવાય ને. ગઈકાલે જ નાખી ગયા. તમે કઈ ચરોતરિયા પાટીદાર વસ્તી? અમે કચ્છી પટેલ, કચ્છી પટેલ. કચ્છના મૂળ કચ્છના, આજથી 70-80 વર્ષ પહેલા બરાબર અહીંયા જમીન અમારા દાદા આવેલા. બરાબર. અને બાકી બીજા ઠાકોર, આ બીજા ઠાકોર અહીંયા સ્થાનિક પટેલો, સ્થાનિક પટેલો બીજા લેવા પટેલ, લેવા પટેલ. ખેડા જિલ્લો ને? પહેલા જ. આ બંધ કરી દો. બંધ કરી દીધું. માઇક્રોફોન ક્યાં છે?